નમસ્તે મિત્રો, જય શ્રી રાધા કૃષ્ણ મિત્રો. આજે આપણું સૌથી અગત્યનું અને આજથી વધુ આજની આ વિડીયોમાં બંને તુલા રાશિના મિત્રો આ 3 નામો તૈયાર થવા માટે તૈયાર છે. કરોડોનો ખજાનો તમને સોંપવામાં આવશે. તમે ભગવાન કુબેરા દેવ મહારાજ અને મધર ધનની દેવી લક્ષ્મીજીને આજે 5 થી 30 મિનિટ પછી 3 નામોનો ખજાનો મેળવશે. એકલા આ સ્થાન પર નહીંતર મિત્રો અથવા ખજાના મળશે નહીં. તે ફક્ત તમારા નસીબમાં જ લખાયેલું છે અથવા ફક્ત તમને મળશે. તેથી આ નામના 3 લોકો તૈયાર થવા માટે તૈયાર છે અને તમારું નસીબ આજે સાંજે 5 થી 30 મિનિટ માટે બદલાશે. પરંતુ આજે પ્રથમ માતા લક્ષ્મી જે લોકો નિષ્ઠાવાન હૃદયથી માને છે. પહેલા વિડીયોને એક જેવા બનાવો અને આ યુટ્યુબ ચેનલ પર સબસ્ક્રાઇબ કરો અને સાચા હૃદય સાથે ટિપ્પણી બોક્સમાં પૈસા લખો. 3 વખત પૈસા લખો જેથી દેવી લક્ષ્મીજી, ડાંગર દેવીની દેવી લક્ષ્મીજી તમારી જીવન સંપત્તિ કાયમ અને કેટલીકવાર ભરે છે. જીવનમાં પણ તમારી પાસે પૈસાનો અભાવ નથી. હા મિત્રો, હવે સમય આવી ગયો છે જે તમે લાંબા સમયથી રાહ જોતા હતા. તમે ઘણા દિવસોથી પીડાતા હતા, જે તમે ઘણા દિવસોથી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. હવે તે બધી વસ્તુ તમારા હાથની હશે કારણ કે મિત્રોની પાસે સંપત્તિની અછત નથી આવે છે. તેના જીવનમાં કોઈ પણ તણાવ ક્યારેય નથી. તે જ રીતે ભગવાન જાણે છે કે મિત્રો તમારી કારકિર્દી વિશે થોડા સમય માટે ખૂબ જ અસ્વસ્થ હતા. તમારા જીવનકાળમાં થોડો સમય તમે ખૂબ જ ચિંતિત હતા. હવે તે ઘડિયાળ, હવે તમારું નવું જીવન શરૂ થવાનું છે અને તમે જે ઈચ્છો તે બધા સપના સાકાર થાય છે. પરંતુ મિત્રો, તમે દેવી લક્ષ્મી પાસેથી તમને શું મળે છે તે વિશે તમે કોઈને નહીં કહી શકો કે આપણે કહીશું કે અમને આ વસ્તુ આપણા નસીબમાં મળી છે. હા, તમે હવે તમારા મગજમાં આ વસ્તુ દાખલ કરી શકો છો જેથી તમે ભગવાન દ્વારા આપવામાં આવેલી ભેટ ખૂબ સારી રીતે મેળવી શકો અને તમારા જીવન દરમિયાન જે 18 કરોડનો ખજાનો છે અને તેનો હાથ ખૂબ જ ઝડપથી મૂકી શકે છે. હા, જો મિત્રો તમે તમારા સ્વપ્નને ખૂબ જ ઝડપથી અનુભૂતિ કરવા માંગો છો, જો તમે છો તો તમારે તમારા જીવનકાળમાં આગામી 40 કલાકો સુધી પણ આ કાર્યને ભૂલવું જોઈએ નહીં કારણ કે સંપત્તિની દેવી લક્ષ્મી તમને ક્યારેય ટેકો આપશે નહીં. મિત્રો, તમને ક્યારેય ટેકો આપશે નહીં કે ત્યાં ફક્ત સંપત્તિ જોશું નહીં. ઘર કે ઘરમાં કોઈ પણ વ્યક્તિના પૈસાની સમસ્યાના જીવનમાં સમાપ્ત થશે. મિત્રો, આજે સાંજે 30:300 પછી તમને મળતા મહાન સમાચાર જોયા પછી તમે તમારી જાતને રોકી શકશો નહીં. ખુશીના આંસુ તમારી આંખોમાં આવશે. તમારા પરિવાર તમારી આંખોની આસપાસ ફરવા માંડશે કારણ કે મિત્રો એટલા મોટા છે. ખુશ સમાચાર ખૂબ મોટા છે. તમારા જીવનકાળમાં તમે તમારા ભૂતકાળમાં તમારો સમય કર્યો છે જે તમે તમારા જીવન પર કર્યું છે. તમે આવા મોડમાંથી પસાર થયા છો, આવી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. તમે આજે સાંજે આવી સમસ્યાઓ જોઈને તમારા જીવનકાળમાં અનુભવો છો. 5. હા મિત્રો, ભગવાન ઘરમાં મોડું થયું છે પરંતુ તેઓ અંધકાર આપતા નથી. પરંતુ જ્યારે ભગવાનનો વારો આવે ત્યારે અમે ધીરજ રાખી શકતા નથી. તો પછી દરરોજ તેના જીવનકાળને કાપીને કેવી રીતે મોટા થવું? કેટલાક લોકો કાલી યુગની દુનિયામાં ઘણા લોકોને ભૂલી જાય છે, પરંતુ મિત્રો જે કહે છે તેમના જીવનમાં ક્યારે કોઈ મોટો આનંદ નથી મળતો અથવા તે વ્યક્તિ તેમના જીવનમાં ક્યારે સૂતી નથી અને તેના જીવનમાં સ્લીપ અને તે અહીં અને ત્યાં છે. તેઓ ઠોકર મારતા રહે છે. પછી ભલે તેઓ કેટલી મહેનત કરે, તેમની મહેનત સફળ નથી. દરેક જણ હંમેશા સફળતાની શોધમાં રહે છે, પરંતુ તેઓ ક્યારે સફળતાનો સામનો કરે છે? હા, જો તમારી પાસે એવી ગુણવત્તા છે કે જો તમે સખત મહેનત કરો છો, તો તમે સખત મહેનત કરો છો અને લોકોને સખત મહેનત કરો છો. સખત મહેનત મિત્રો લોકો સાથે ગંદા વાતો કરે છે.
તેઓ હંમેશા લોકો વિશે હંમેશા ખરાબ બોલે છે. તેમની કારકિર્દી વિશે ક્યારેય ચિંતા ન કરો, પરંતુ મિત્રો, ભગવાનની પ્રગતિ અને તેના જીવનમાં ભસતા, જે હંમેશા તેમના હૃદયને સ્વચ્છ રાખે છે અને ભગવાન પ્રત્યેનું વફાદાર છે, તે લોકો માટે સારું કરવા વિશે તમે ક્યારેય સફળતા મેળવશો નહીં. માને છે અને તમારા માતાપિતાને ખુશ રાખો અને હંમેશા તેમને ભગવાનને આપો. જો તમે આ ફરજ બનો છો, તો મિત્રો, ગભરાશો નહીં. હવે તમારો દિવસ ખૂબ દૂર નથી, જે તમને તમારા જીવનમાં ખૂબ જ જલ્દીથી સફળતા મળે છે. અહીં એક સારા સમાચાર છે. તે મિત્રોને જોઈને તમારા બધા સપના લેશે અને અચાનક પૂર્ણ થશે. તમે ભગવાનનો આભાર માનશો નહીં, પરંતુ તમે ભગવાનના મંદિરમાં જશો અને તમે જાતે રડશો. હા મિત્રો, હવે અમને જણાવો કે ગુરુદેવ મહારાજ અને માતા સંપત્તિ ભગવાન કી દેવી લક્ષ્મીજી અમને કયા સ્થળે અને ક્યાં જવું તે બોલાવી રહ્યું છે, જેને આપણને આખા 18 કરોડનો ખજાનો મળશે. આપણે ધનિક બનીશું અને અમારા પૈસા આખા ઘરના પરિવાર સાથે ખુશીથી નૃત્ય કરવાનું શરૂ કરશે અને સંપૂર્ણ પૈસા સંપત્તિ મિત્રોથી ભરેલા છે. આજે અમે આ વિડિયોની અંદર જઈશું, એક પછી એક વિશે માહિતી આપશે. તેથી તમને તમારા બધા સાથે હાથ ફોલ્ડ કરીને વિનંતી કરવામાં આવશે. તમે ત્યાં કઈ જગ્યા જાણશો અને છેવટે લોકોના જીવનમાં કરોડનો આ ખજાનો લખ્યો છે કે તેમના નસીબ અથવા ખજાનોમાં આ વિડિયોમાં આજે કરોડ એક પછી એક છે બનાવશે. પરંતુ જો ભગવાન કુબેરા એક નિષ્ઠાવાન હૃદયથી દેવને માને છે, તો તમે ખજાનો લેવા માંગો છો, તો પછી આ ટિપ્પણી બોક્સ માં જય બાબા કુબેરા દેવ મહારાજે 11 વાર લખવું જોઈએ અને ઓમ ધન લક્ષ્મી નમનનો મંત્ર તેના મનમાં જાપ કરવો જોઈએ. ઓછામાં ઓછું કોલ કરો 12 અથવા 108 વખત. હા, આ મંત્ર જ્યારે તે કર્યા પછી સૌપ્રથમ તમારા મનને શુદ્ધ કરો. ભગવાન પ્રત્યેનો પ્રેમ રાખો અને ભગવાન તમારા મનમાં નિર્દોષ છે. પ્રભુ, જ્યાં પણ તમે અમારા નસીબમાં સમૃદ્ધ છો, તમે અમને તમારા સ્વપ્નમાં સૂચવો છો. તમે તમારા સ્વપ્નમાં અમને કહો છો, જે આપણે જાણીએ છીએ કે અમે આ સ્થળે નસીબનું ધ્યાન છે, ત્યાં તમે અમને આવા મનમાં ડહાપણ આપો જેથી આપણે ત્યાં જાતે જઈશું અને આપણા નસીબની સંપત્તિ લાવીશું. હા, સૌપ્રથમ તેણે તમારા મનમાં 5 વખત કહ્યું. હા મિત્રો, હા મિત્રો, હું તમને જણાવી દઉં કે દેવતાઓ અને દેવીઓના આશીર્વાદથી તમારા જીવનકાળ દરમિયાન ઘણા સારા કાર્યો કરવામાં આવશે. હા, તમારા બધા અટકેલા કાર્યો કોઈ પણ મુશ્કેલી વિના સંપૂર્ણ રીતે સફળ થશે ભગવાનની કૃપાથી. હા મિત્રો, આવા ઘણા કાર્યો હજી પણ તમારા જીવનમાં પૂર્ણ થશે, જે તમે ખૂબ ખુશ અને ખૂબ જ બનશો. ખરેખર, તમારી માહિતી માટે ચાલો તમને જણાવીએ કે આ સમય તમારા પર ઘણા દેવતાઓ અને દેવીઓની કૃપા બનશે અને ભગવાનની કૃપાથી તમે ખૂબ ખુશ થવાના છો. અને આ સાથે મિત્રો, અને આને કારણે જીવન હવે અપાર ખુશી તમારા જીંદ આવવા જઈ રહી છે. હવે સંપત્તિમાં પ્રાપ્ત થવાની છે, ભરેલા છે. આજે અમે આ વિડિયોની અંદર જઈશું, એક પછી એક વિશે માહિતી આપશે. તેથી તમને તમારા બધા સાથે હાથ ફોલ્ડ કરીને વિનંતી કરવામાં આવશે. તમે ત્યાં કઈ જગ્યા જાણશો અને છેવટે લોકોના જીવનમાં કરોડનો આ ખજાનો લખ્યો છે કે તેમના નસીબ અથવા ખજાનોમાં આ વિડિયોમાં આજે કરોડ એક પછી એક છે બનાવશે. પરંતુ જો ભગવાન કુબેરા એક નિષ્ઠાવાન હૃદયથી દેવને માને છે, તો તમે ખજાનો લેવા માંગો છો, તો પછી આ ટિપ્પણી બોક્સ માં જય બાબા કુબેરા દેવ મહારાજે 11 વાર લખવું જોઈએ અને ઓમ ધન લક્ષ્મી નમનનો મંત્ર તેના મનમાં જાપ કરવો જોઈએ. ઓછામાં ઓછું કોલ કરો 12 અથવા 108 વખત. હા, આ મંત્ર જ્યારે તે કર્યા પછી સૌપ્રથમ તમારા મનને શુદ્ધ કરો. ભગવાન પ્રત્યેનો પ્રેમ રાખો અને ભગવાન તમારા મનમાં નિર્દોષ છે. પ્રભુ, જ્યાં પણ તમે અમારા નસીબમાં સમૃદ્ધ છો, તમે અમને તમારા સ્વપ્નમાં સૂચવો છો. તમે તમારા સ્વપ્નમાં અમને કહો છો, જે આપણે જાણીએ છીએ કે અમે આ સ્થળે નસીબનું ધ્યાન છે, ત્યાં તમે અમને આવા મનમાં ડહાપણ આપો જેથી આપણે ત્યાં જાતે જઈશું અને આપણા નસીબની સંપત્તિ લાવીશું.
હા, સૌપ્રથમ તેણે તમારા મનમાં 5 વખત કહ્યું, હા મિત્રો, હા મિત્રો, હું તમને જણાવી દઉં કે દેવતાઓ અને દેવીઓના આશીર્વાદથી તમારા જીવનકાળ દરમિયાન ઘણા સારા કાર્યો કરવામાં આવશે. હા, તમારા બધા અટકેલા કાર્યો કોઈ પણ મુશ્કેલી વિના સંપૂર્ણ રીતે સફળ થશે ભગવાનની કૃપાથી. હા મિત્રો, આવા ઘણા કાર્યો હજી પણ તમારા જીવનમાં પૂર્ણ થશે, જે તમે ખૂબ ખુશ અને ખૂબ જ બનશો. ખરેખર, તમારી માહિતી માટે ચાલો તમને જણાવીએ કે આ સમય તમારા પર ઘણા દેવતાઓ અને દેવીઓની કૃપા બનશે અને ભગવાનની કૃપાથી તમે ખૂબ ખુશ થવાના છો. અને આ સાથે મિત્રો, આને કારણે જીવન હવે અપાર ખુશી તમારા જિંદ આવવા જઈ રહી છે. હવે સંપત્તિમાં પ્રાપ્ત થવાની છે. અને હવે તમારા બધા દુશ્મનોને તમારા માર્ગથી દૂર કરવામાં આવશે, કારણ કે મિત્રો, આ સમયે મહાબાલી હનુમાનના આશીર્વાદ અને માતા મહાલક્ષ્મીજીના વિશેષ આશીર્વાદો સાથે તમારામાં થોડા દિવસો માટે અવરોધો આવે છે. થોડા દિવસો માટે હવે તમારા જીવનના બધા સભ્યો વચ્ચેનું કાર્ય સંપૂર્ણ સફળ બનશે. હા, દેવતાઓ અને દેવીઓના આશીર્વાદો ફક્ત તમારા જીવન પર જીવીને તમારું સંપૂર્ણ જીવન લેશે. હા, માહિતી માટે ચાલો તમને જણાવીએ કે આ વખતે તમારું જીવનમાં વિવિધ પ્રકારની ઘટનાઓ બનવાની છે. આવા ઘણા અટકેલા કાર્યો કરવામાં આવશે, જેની તમે ભૂતકાળની રાહ જોતા હતા, જ્યાં મિત્રો તમારા ક્ષેત્રમાં રોકાઈ રહ્યા હતા. હવે સમય પર આ બધા કામ તમારા ઘરના વાતાવરણમાં ખુશ થશે. પર્યાવરણ બાકી રહેશે, કારણ કે મિત્રો તમને કહે છે કે આ વખતે તમારા ઘરની બધી આર્થિક નબળાઈઓ તમારા પર દેવી ગામની વિશેષ કૃપાને કારણે સમાપ્ત કરશે. તમે દૈનિક જીવનમાં કોઈ પણ કાર્ય શરૂ કરી શકશો અને તમને પ્રશંસા પણ મળશે. આજે કેટલાક સમય માટે ચાલતી કોઈ પણ મૂંઝવણ અને બેચેનીથી રાહત મળશે. ઇન-લાવ બાજુ સાથે ચાલતા કોઈપણ વિવાદને કારણે સંબંધ કરશે ફરીથી મીઠી બનો અને ફાઇનાન્સ મીઠી બનશે. અને આ વખતે ફાઇનાન્સ થોડી કાળજી લે છે. કોઈપણ પ્રકારની બાહ્ય પ્રવૃત્તિઓમાં કર ચલાવવાનો પણ છે. આજે દરેક મોટા કરવાનું ટાળો, કારણ કે તમને ફાયદો થશે નહીં, પરંતુ વધતા સમયના ખર્ચને કારણે તે તમારી આરામ અને સ્લીપ ઘને અસર કરી શકે છે. અને હા, તમે વ્યવસાયમાં સ્પર્ધા વાંચી શકો છો. તમને નફા માટે સારી તકો પણ મળશે, તેથી સખત મહેનત ચાલુ રાખો. આ મળવાનો સરવાળો તેનો પ્રયાસ કરો અને ઘરમાં એક શિસ્તબદ્ધ અને તાણ-મુક્ત વાતાવરણ હશે. પ્રેમ સંબંધોની બાબતમાં સભાન રહેશે. બાલાજી મહારાજ પોતે તમારા ઘરના મુખ્ય દરવાજાની સામે આવી રહ્યા છે. અને મિત્રો, અને તમે કેવી રીતે આવશો? તમે તમારી પરીક્ષા કેવી રીતે લેશો? તમે ભાગ્યશાળી વ્યક્તિ છો તે પહેલાં તમે શું સંકેતો આપશો? હનુમાનજી મહારાજ તમારા મુખ્ય દરવાજામાં પ્રવેશ કરશે અથવા તમે તમારા ઘરે નહીં આવશો? મિત્રો, ચાલો તમને આ બધા વિશે જણાવીએ. અમે તમને એક પછી એક માહિતી આપીશું અને અમને જણાવીશું કે હવેથી આગલા કલાકનો આંતરિક સમય તમારા માટે કેવી રીતે લાભ થશે. હું ખોટ જોઉં છું. મંત્ર વાંચીને તમે જીવનકાળમાં તાકાત મેળવશો. તમે તમારા જીવનકાળમાં કયા પગલાં લીધા પછી તમે તમારા જીવનકાળમાં કરોડના માલિક બનશો? અમે તમને એક વિષયની માહિતી આપીશું. તેથી મિત્રો, તમને આ વિડિયો આજથી શરૂ કરવી આવશ્યક છે. અંત સુધી જુઓ જેથી તમારો પરિવાર દરરોજ ખુશીમાં આવે. દરેક જણ અમારું કુટુંબ ઈચ્છે છે કે અમારું કુટુંબ હંમેશા ઘરમાં ખુશ રહેવું જોઈએ. અમારા સપના હંમેશા પૂજાના પાઠ સાથે ઘરમાં પૂરા થાય છે. આપણે આપણા જીવનમાં ફરજો કરીએ છીએ, પરંતુ ક્યારેય જાણતા નથી કે અમારું સ્વપ્ન સાચું છે. ક્યારેય જાણતા નથી કે આપણું સ્વપ્ન પૂર્ણ થયું નથી. મિત્રો, આમાં સૌથી મોટી ભૂલ છે કે આપણે ભગવાનના સંકેતોને સમજી શકતા નથી. હનુમાનજી મહારાજ છે. તમે તમારા મનપસંદ દેવ છો. બધા સંકેતો ઘણા સંકેતો આપે છે કે શું તે તમારા વ્યવહારિક જીવનમાં છે અથવા જો તમે સમય સાથે આગળ વધો છો તો તમે સમય પર હસ્તાક્ષર કર્યા છો. પરંતુ ભગવાન તમારા જીવનમાં ભગવાન આપે છે. કટોકટીને સમજી શકતા નથી તો તમારા વારાને સમજવા માટે સમજશો નહીં.
તમે સંકટને સમજો છો, તમે ભગવાન દ્વારા આપેલ હાવભાવને સમજો છો, તમે જીવનમાં ક્યારે ઠોકર લાગશો નહીં જો તમે ભગવાન દ્વારા આપેલી સંકટને અવગણો છો. તો અચાનક તમે જોશો કે તમે તમારા જીવનમાં 5 ઘોડા મુદ્રામાં ગુમાવ્યા છે. કેટલીકવાર તમારી કમાણી તમારા જીવન દરમિયાન વિક્ષેપિત થઈ ગઈ છે. કેટલીકવાર તમારી કમાણીને ત્યાં અવરોધવામાં આવી હતી. ઘરમાં અચાનક રોગ, ક્યારેક તમારા ઘરમાં અચાનક લડત થઈ તમારું મન ખલેલ પહોંચાડે છે. મિત્રો, દિવસે ને દિવસે તમારું જીવન નરક જેવું બની રહ્યું છે. તેથી આનો અર્થ એ છે કે તમે ભગવાનની નિશાનીની અવગણના કરી રહ્યા છો, ભગવાનને પણ અવગણી રહ્યા છો. તેથી મિત્રો, આજે અમે તમને કેટલીક ગુપ્ત વાતો કહીશું જે તમને જાણીને આશ્ચર્ય થશે. તેથી મિત્રો, દરેક વિશે જાણતા નથી. હા મિત્રો, ચાલો આપણે જણાવો કે હવેથી બીજા 20 કલાકો સુધીનો સમય કેવી રીતે રહેશે અને કયા વિસ્તારમાં અને કયા ક્ષેત્રને નુકસાન થશે. ચાલો મિત્રો, હવેથી આગામી 15 દિવસ સુધી, આગામી 15 દિવસની અંદર, જો હવે 15 દિવસની અંદર તમારું ચંદ્ર રાશિની આગાહી વિશે વાત કરે છે. મિત્રો, તમારા રાશિના નિશાની પર જાય છે. વતનીઓના જીવનના આગામી 15 દિવસોમાં તમે આગામી 15 દિવસોમાં ધૈર્ય અને ગૌરવ જાળવશો. આને કારણે તમે દરેક પડકારને પાર કરવામાં સફળ થશો અને ભગવાન પણ પરિવારના સભ્યો સાથે જોડાશે. ત્યાં ઘણું હશે કુટુંબમાં ચર્ચાની નકારાત્મક શક્તિ. તેથી મિત્રો, પરિવારના સભ્યો માલિક બનશો. અમે તમને એક વિશેની માહિતી આપીશું. તેથી મિત્રો, તમને આ વિડિયો આજથી શરૂ કરવી આવશ્યક છે. અંત સુધી જુઓ જેથી તમારો પરિવાર દરરોજ ખુશીમાં આવે. દરેક જણ અમારું કુટુંબ ઈચ્છે છે કે અમારું કુટુંબ હંમેશા ઘરમાં ખુશ રહેવું જોઈએ. અમારા સપના હંમેશા પૂજાના પાઠ સાથે ઘરમાં પૂરા થાય છે. આપણે આપણા જીવનમાં ફરજો કરીએ છીએ, પરંતુ ક્યારેય જાણતા નથી કે અમારું સ્વપ્ન સાચું છે. ક્યારેય જાણતા નથી કે આપણું સ્વપ્ન પૂર્ણ થયું નથી. મિત્રો, આમાં સૌથી મોટી ભૂલ છે કે આપણે ભગવાનના સંકેતોને સમજી શકતા નથી. હનુમાનજી મહારાજ છે. તમે તમારા મનપસંદ દેવ છો. બધા સંકેતો ઘણા સંકેતો આપે છે કે શું તે તમારા વ્યવહારિક જીવનમાં છે અથવા જો તમે સમય સાથે આગળ વધો છો તો તમે સમય પર હસ્તાક્ષર કર્યા છો. પરંતુ ભગવાન તમારા જીવનમાં ભગવાન આપે છે. કટોકટીને સમજી શકતા નથી તો તમારા વારાને સમજવા માટે સમજશો નહીં. તમે સંકટને સમજો છો, તમે ભગવાન દ્વારા આપેલ હાવભાવને સમજો છો. તમે જીવનમાં ક્યારે ઠોકર લાગશો નહીં જો તમે ભગવાન દ્વારા આપેલી સંકટને અવગણો છો. તો અચાનક તમે જોશો કે તમે તમારા જીવનમાં 5 ઘોડા મુદ્રામાં ગુમાવ્યા છે. કેટલીકવાર તમારી કમાણી તમારા જીવન દરમિયાન વિક્ષેપિત થઈ ગઈ છે. કેટલીકવાર તમારી કમાણીને ત્યાં અવરોધવામાં આવી હતી. ઘરમાં અચાનક રોગ, ક્યારેક તમારા ઘરમાં અચાનક લડત થઈ તમારું મન ખલેલ પહોંચાડે છે. મિત્રો, દિવસે ને દિવસે તમારું જીવન નરક જેવું બની રહ્યું છે. તેથી આનો અર્થ એ છે કે તમે ભગવાનની નિશાનીની અવગણના કરી રહ્યા છો, ભગવાનને પણ અવગણી રહ્યા છો. તેથી મિત્રો, આજે અમે તમને કેટલીક ગુપ્ત વાતો કહીશું જે તમને જાણીને આશ્ચર્ય થશે. તેથી મિત્રો, દરેક વિશે જાણતા નથી. હા મિત્રો, ચાલો આપણે જણાવો કે હવેથી બીજા 20 કલાકો સુધીનો સમય કેવી રીતે રહેશે અને કયા વિસ્તારમાં અને કયા ક્ષેત્રને નુકસાન થશે. ચાલો મિત્રો, હવેથી આગામી 15 દિવસ સુધી, આગામી 15 દિવસની અંદર, જો હવે 15 દિવસની અંદર તમારું ચંદ્ર રાશિની આગાહી વિશે વાત કરે છે. મિત્રો, તમારા રાશિના નિશાની પર જાય છે. વતનીઓના જીવનના આગામી 15 દિવસોમાં તમે આગામી 15 દિવસોમાં ધૈર્ય અને ગૌરવ જાળવશો. આને કારણે તમે દરેક પડકારને પાર કરવામાં સફળ થશો અને ભગવાન પણ પરિવારના સભ્યો સાથે જોડાશે. ત્યાં ઘણું હશે કુટુંબમાં ચર્ચાની નકારાત્મક શક્તિ. તેથી મિત્રો, પરિવારના સભ્યો અભિષેક હોવાને કારણે આગામી 15 દિવસોથી આ 5 કારણોથી દૂર રહેવું. પછી હનુમાનજીનો ચમત્કાર.
ભગવાનના દેવતાઓનો ચમત્કાર, મૈયા પાર્વતીજીના આશીર્વાદો અને માતા અંજનીનો ચમત્કાર અને મધર અંજની અને ચમત્કાર જુઓ અને ખાતરી સાથે ભગવાન શ્રી શ્રી શનિદેવ મહારાજની કૃપા કહે છે હું તમે ક્રમથી રાજા બનશો. તમારું નસીબ રાતોરાત ચમકશે. તેથી હવે તમારે પહેલા જય બાબા શનિદેવ મહારાજનું નામ ટિપ્પણી બોક્સમાં લખવું જોઈએ. મેં અથવા પાર્વતી જય શ્રી મહાલકલ 3 દેવતા અને દેવીનું નામ લખો તરત જ, જેથી તમારા જીવન સમયથી જે પણ ઉદાસી દૂર હટ થાય, ભાગી જાઓ અને તમારા જીવનમાં ભાગો અને આશાના કિરણની શરૂઆત અને તમારા નવા જીવન અને ભગવાન તમે દરેકને જે ઈચ્છો છો તે પૂર્ણ કરે છે. હા મિત્રો, જો તમે આ સમયે તમારા જીવનમાં આ 5 ભૂલો ન કરો તો તમે વધુ ભગવાનની કૃપાથી તમારી વિષયાસક્ત ગમશે. તમે તેને સફળ બનાવવા માટે સમર્થ હશો. ચાલો આપણે તમને કહીએ કે તમારે કઈ ભૂલો કરવી પડશે. સૌપ્રથમ ચાલો આપણે તમને હનુમાનજી મહારાજને ખુશ રાખવાનું કહીએ. સૌપ્રથમ તમારા જીવનમાંથી માંસની માછલીનો વપરાશ ન કરો. તમારે જોઈએ આગામી 15 દિવસ માટે રાજીનામું આપો. મદિરાપન હાઉસને ઘરે પ્રવેશ કરવો પડતો નથી અથવા તમારે તે પ્રાપ્ત કરવું પડશે. જો તમે આ ન કરો તો હનુમાનજી તમારી સાથે ખૂબ ખુશ થશે. જો તમે હનુમાનજી મહારાજને કાયમ માટે ખુશ રાખવા માંગતા હો તો તમારે દૂર રહેવું જોઈએ માંસ માછલી પીવાથી. સિંહના પ્રેટેકની ઉપાસના કરો. જો તમે શનિવારે હનુમાનજીની ગર્ભપાતની પૂજાનો પાઠ કરો છો તો તમે જે ઈચ્છો તે તમારા જીવનની દરેક વસ્તુ પ્રાપ્ત કરી શકશે. હા મિત્રો, અને આ કરીને તમે તમારા જીવનના બધા સપનાને બાલાજી મહારાજ દ્વારા પૂર્ણ કરશો અને આવું કરશે. બીજો નંબર મિત્રો, તમે ભૂલ કરવાનું ભૂલશો નહીં. મિત્રો યોગ્ય રીતે કહે છે કે જાકો રખે સૈયાને મારી નાખવામાં આવી શકે છે, અથવા આપણે બધા જાણતા નથી કે આપણા નસીબમાં જે લખ્યું છે તે બાકી રહેશે, પરંતુ આપણે જાણતા નથી કે આપણું નસીબ પાછું વળે છે.